કરે છે હવે આમાં નથી થતું સ્ટાર્ટ જ નથી થતું એ કર્યું સ્ટાર્ટ પણ નથી થતો હાલો સ્ક્રીન નથી દેખાતી મને બેગ જઈને બે વાર શરૂ પાછું ધન્યવાદ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ગુડ ઇવનિંગ દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલની અંદર સ્વાગત છે લેટ છી પણ લેટેસ્ટ કરવાનું છે પધારો 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 ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હા દેખાડો ને હું એકદમ મજામાં છું ભાઈ એકદમ મજા છું 15 મિનિટ આપણી કપાઈ ગઈ એના માટે થોડુંક ટેન્શન છે બાકી એકદમ મજામાં તો કેળો હાલે એમ પૂછે છે ઓ તો ફરી એક વખત વિદ્યાકુલની સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ તમારું સ્વાગત છે પધારો 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 તો જે ભણતા હતા ત્યાંથી આપણે આગળ વધ્યા આ ભાઈને તો આપણે ઓળખો છો ને તમે બધા હા તો ત્યાંથી આપણે આગળ વધી છેલ્લે આપણે ક્યાં ભણ્યા હતા એ યાદ અપાઈ દો એટલું આપણે પૂરું કર્યું હતું કે ભાઈ કીડીઓએ પોતાનું વર્ક ઓર્ગેનાઇઝ કરી લીધું અમુક જે કીડીઓ ફ્લેશબેક લઈ લે થોડુંક બરાબર ફ્લેશબેક તો અમુક કીડીઓ છે એને વજન ઉચકી લીધો અમુક કીડીઓ એની આગળ ચાલતી જાય છે રસ્તો ક્લિયર કરે પછી એક જગ્યા એવી આવી કે ત્યાં ફૂટ હોલ્ડ પગ મૂકી શકાય એવી જગ્યા નહોતી ત્યાં અમુક કીડીઓ ઊભી રહી ગઈ એની ઉપરથી પગ દઈ બીજી બધી કીડીઓ ચડી ગયા પછી આગળ વધ્યા એક પોઈન્ટ એવો આવ્યો કોઈ ન ચડી શક્યું એક ખાલી પુષ્પા નામની કીડી હતી એક જ ચડી શકી એ ચડી અને આગળ ગઈ અને બધા જ લોકોને લઈને આવી કે હાલો ભાઈ પુષ્પા હે મેં ઝૂકેગા નહીં ખાડાની અંદર આપણી બહુ બધી કીડીઓ છે અને આપણે બહાર કાઢવાની તો તમે બધા ચાલો એટલે પછી ગયા બધા પછી ત્યાંથી એન્ડ ચેન બનાવી ત્યાંથી બધીને બહાર કાઢી અને બધી કીડીઓ બહાર આવી ગઈ ત્યાં સુધી આપણે જોયું હતું તો ये रहा हमारा पिछला एपिसोड आज देखेंगे कि इसके बाद ये एपिसोड में हम क्या देखेंगे हम लोग हेलो तो आई थी वधी नियर द टॉप केम आम करशो नियर द टॉप ऑफ द pit however there was small part of the way आ तो થઈ ગયું હતું કે નહોતું થઈ ગયું કે નહોતું થઈ ગયું આવું આવ્યું હતું હા આવી ગયું હતું આ કેન્ડ ચેન બનાવી એ થઈ ગયું ક્લાઇમ્બ ઓવર ધેમ ત્યાં સુધી હોવું જોઈએ રેડી ને આ બાકી છે અહીંથી શરૂ કરું કે અહીંથી કરવાનું અહીંથી તો આ તો આવું કેમ કરે છે યાર અહીંથી બાકી ને પાકું નિયર ધ ટોપ થી ડન હાલો રેડી હાલો રેડી હાલો તો આગળ વધી Near the top of the pit, however, there was a small part of the way which was completely smooth and steep.
Here there were no foothold. Near the top of the pit. Pit એટલે ખાડો. આ ખાડાનો ટોપ ભાગ એટલે ઉપરનો ભાગ. આના નિયર એટલે પાસે. જે ખાડો હતો આ ખાડાનો ટોપ ભાગ છે, આ ટોપ ભાગ છે એની પાસે. there was small part. એક એવો નાનો પાર્ટ હતો, એટલે કે નાનો ભાગ એવો હતો. કેવો હતો? તો સ્મોલ પાર્ટ ઓફ ધ વે, રસ્તાનો એક નાનો એવો ભાગ હતો. which કે જે કમ્પ્લીટલી સ્મૂથ, એકદમ સંપૂર્ણ, કમ્પ્લીટલી એકદમ સ્મૂથ હતો. સ્મૂથ એટલે કેવો હતો? એકદમ લીસો કહેવાય ને, પેલા આમ લખી નાખું. એન્ડ સ્ટીપ. સ્ટીપ એટલે કેવો? એકદમ સપાટ, ઢોળાવાળો. કે ખાડાની ઉપરનો ભાગ જોયો તો ઉપરનો ભાગ એકદમ કેવો હતો? ઢોળાવાળો. આજે તમે કોઈ કેમ સમજતા નથી કે મેં તો ધ્યાન જ નથી દીધું કોમેન્ટમાં, કેમ કે અહીંયા મોટી ટીવી છે ને એની અંદર નથી બતાવતા. આ પીસી છે ને એની અંદર બતાવે છે, નાનું નાનું બતાવે. એક તો ઓલરેડી મારે નંબર હોય, કાંઈ દેખાય નહીં, એટલે હું નથી જોતો. પણ હવે તમે તો ભણવામાં ધ્યાન દો. ગ્રુપમાં મેસેજ બેઠા કરી દીધો, મેં 5 મિનિટમાં સ્ટાર્ટ કરીએ છીએ. એમ છતાં તમારી વાત સાચી છે, હું કરી દો. લેક્ચર શરૂ થઈ ગયો છે. રેડી? હવે બોયઝને મોકલી દઈ. જય શ્રી રામ. લેક્ચર શરૂ થઈ ગઈ નથી, ગયો છે, એ ભાઈ છે. ઓકે, આવી ગયો ને? એમ જોઈ ફાસ્ટ 5G ની સ્પીડ. ટોપ ખાડાનો જે ટોપ ભાગ છે, આ ટોપ ભાગ ઉપર એક નાનો એવો ભાગ છે રસ્તાનો, કે જે એકદમ સંપૂર્ણ રીતે લીસો, સપાટ છે, સ્મૂથ છે, ઢોળાવાળો છે. હિયર ધેર વર નો ફૂટહોલ્ડ. હિયર એટલે અહીંયા. ધેર વર નો ફૂટહોલ્ડ. ફૂટહોલ્ડ એટલે પગ મૂકવાની જગ્યા, પગ મૂકવો. નો ફૂટહોલ્ડ, પગ મૂકી શકાય એવું નહોતું. એટલે ટૂંકમાં હજી કીડીઓને ખાડાની બહાર કાઢી નથી આપણે, તો આપણે કેમ એમ કહેતા હતા કે નીકળી એમ ઉભા રહ્યો તો. ઠીક, ઓકે, બરોબર છે, ચાલે. હજી ખાડાની બહાર કાઢવાની છે આપણે. તો આ એક ભાગ એવો હતો કે ત્યાં પગ મૂકવો છે ને એ પણ અઘરો હતો. પગ મૂકવું મુશ્કેલ હતું. સો ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ. આ એન્ડ્સ છે એ કમ અપ એટલે આવવું, અને કેમ અપ એટલે આવી ગઈ, પહોંચી. ક્યાં પહોંચી? ધીસ પોઈન્ટ, આ પોઈન્ટ ઉપર. એટલે કે આ જે જગ્યા હતી જ્યાં પગ ન મૂકી શકાય એવું હતું, ત્યાં કીડી દીદી પહોંચી ગયા. પણ ધેર એટલે ત્યાં. 2 વખત ધેર આપ્યું. જો આ તેઓની સંબંધક રૂપ. બટ ધેર એટલે ત્યાં, ધેર એટલે તેઓની જે આગળ વધવાની જે પ્રોગ્રેસ હતી, આગળ વધવાની જે એની પ્રગતિ હતી, એ સ્ટોપ થઈ ગઈ, બંધ થઈ ગઈ, અટકી ગઈ. કારણ કે ખબર છે કે હવે ત્યાં પગ જ મૂકી શકાય એમ નથી, તો ચડવાની તો કાંઈ વાત આવતી જ નથી. એટલે ચડતા ત્યાં એ લોકોની પ્રોગ્રેસ છે સ્ટોપ થઈ ગઈ. બરાબર, સ્ટોપ થઈ ગઈ. આ કોણ કહે છે ને શું કહે છે કાંઈ ખબર ન પડી. કયો ભઈલો છે આ? પ્રણવભાઈ શું કહે છે? માઇક ઓપ્શન કા છે એટલે આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ. મેસેજ આવી ગયો છે, થતું નહીં બોલતો. મેસેજ મોકલી દીધો તે, અને 6 જણાએ મને બોયઝમાંથી આમ કર્યું તે, લેક્ચર શરૂ થઈ ગયો તે, અને ગર્લ્સમાં ધોયેલો, 2માં કરી દીધો તો. થતું ન બોલતા. હા, તું નેટ શરૂ કર. કેમેરા એંગલ બરોબર નથી સર. બેટા આખું તો દેખાય છે લગભગ કેમેરા એંગલમાં, હું જોઉં છું ત્યાં સુધી. નથી દેખાતું એ કઈ છે લખાણ છે? ઓકે, તો બધી ખૂણો આડાવડો હોય એનો વાંધો નહીં. આપણે થોડુંક આમ ક્રોસ હોય ને તો તમે આમ કરીને જોજો, આ બાજુ ક્રોસ હોય તો આમ કરીને જોજો. પણ બધું લખાણ તો દેખાય છે કે નહીં? બસ આ એટલું યાદ રાખો. થોડીક ડોક આડી કરવાની, એવું કાંઈ ન હોય, કરાય ક્યારેક, એવું કાંઈ વાંધો નહીં. તો હવે વધી ગળું રહી જાય ને તો ઘડી કામ કરીને પછી પાછું આમ કરી દેવાનું. તો
અહીંયા આની પ્રગતિ અટકી ગઈ, બસ હવે અહીંથી આપણે આગળ વધી શકાય એવું છે નહીં. ઇટ સીમ ધેટ, સીમ એટલે લાગવું, ભૂતકાળ, ઈડી છે. ઇટ સીમ કે એવું લાગ્યું, ધેટ આ ફૂટવર્ડ ઉપર ન્યાયની પ્રગતિ એવી રીતે સ્ટોપ થઈ ગઈ જાણે એવું લાગ્યું કે આફ્ટર ઓલ છેવટે દે હેડ બીન ડિફીટેડ. ડિફીટ એટલે હાર માનવી. ધે એટલે આ કીડીઓએ હાર માની ગઈ, બસ ભાઈ અહીંથી આપણે આગળ વધી શકાય એમ છે નહીં. यहाँ से आगे बढ़ना हमारे बस की बात नहीं है, ऐसा इन लोगों ने सोच लिया, हार मान ली, गिव अप कर दिया उन्होंने कि बस हो गया, कल्याण हो गया. यहाँ से आगे बढ़ने के लिए जो चलना होता है ना, तो हमें तो पग ही नहीं रखना आवड़ता है, पग रखते हैं तो लपसते हैं, लपसी जाते हैं, सरकी जाते हैं. तो यहाँ से उन्होंने हार मान ली कि बस અહીંથી હવે આપણે આગળ નહીં વધી શકીએ, અહીં આપણું પૂરું. બરાબર. બટ ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાય ટુ ક્લાઇમ્બ, જેટલી એન્ડ્સ હતી એમાંથી મેની એન્ડ્સ, ઘણી બધી એન્ડ્સ એવી હતી, ઘણી બધી કીડીઓ એવી હતી કે જેણે શું કર્યું, ટ્રાય કર્યું એટલે પ્રયત્ન કર્યો, ક્લાઇમ્બ એટલે ચડવાનું, કે ઘણી બધી કીડી હતી. બરાબર. એણે આ પાર્ટ, જે આ લીસોન સપાટ જે ભાગ હતો, આ ભાગ ઉપર ચડવાનો પ્રયત્ન કર્યો. કેમ કે આપણે જ્યારે જોઈ કે જેટલું ઝુંડ હોય એમાંથી 2-5 માણસો તેવા હોય, ચડાય કેમ નહીં, આ ગળે ચડી જાવ, જો પગ હું ન મુકાય, હા જો આ જાય ઉપર, તરત લપસીને પુર્ર કરતી આવે નીચે. એટલે એવું નહોતું, કોઈ પણ કીડીઓએ ટ્રાય ન કરી. હા આખો પેરેગ્રાફ સમજાવીશ. હર્ષું પૂરો તો થઈ જવા દે આખો, એટલે આખી સ્લાઇડ ફરીથી સમજાવીશ. I am intelligent. I understand the feelings of the students who are getting late in lecture. તો લેક્ચરમાં મોડા આવ્યા હોય તો એને ખબર પડી જાય ને, એટલા માટે હું છેલ્લે આખું છે ને કહી દેશો બેટા. સો સ્ટે ટ્યુન. હાલો, તો બહુ બધી કીડીઓ છે ચડવા માટે. ઘણાને હોય ને પાવર કે ચડી હું ન હોય, કે આગળ જો હું ચડી જાઉં, જાય ચડવા, પણ ચડી ન શકે, ફુર્ર કરતી લપસીને આવી જાય નીચે, લપસી નીચે આવી જાય. એવું નહોતું, કોઈ ટ્રાય નહોતી કરી. બહુ બધી કીડીઓએ ટ્રાય કરી, બટ ઓનલી વન રીચ ધ ટોપ. ઓનલી વન એટલે એક, રીચ એટલે પહોંચવું. ઓનલી વન, માત્ર એક જ કીડી હતી વિદ્યાર્થી મિત્રો, એ ટોપ ઉપર પહોંચી ગઈ. બધાએ પ્રયત્ન કર્યો, કોઈને સફળતા ન મળી, એક કીડીને સફળતા મળી. હવે બેટા સમજો તો તમારે કોમેન્ટ બંધ કરી દેવી જોઈએ હવે. હા, દાંત કાઢવાની તો હોય તો એ વાત અલગ છે, તો ઓલો સવાલ ન વયો જાય, એમ ડાગલા વયા છે તેનો વાંધો નહીં. આખું એકવાર કહી દો. ટોપ ઓફ ધ પીટ, ખાડાનો જે ઉપરનો જે ભાગ હતો એની પાસે સ્મોલ પાર્ટ, એક એવો નાનો ભાગ હતો, એવો નાનો ભાગનો રસ્તો હતો, રસ્તાનો નાનો ભાગ હતો કે જે એકદમ સ્મૂથ, એકદમ લીસો અને સપાટ ઢોળાવાળો હતો. પગ મૂકે એટલે લપસી જવાય. અને હિયર ધેર વોઝ નો ફૂટવર્ડ, અહીંયા પગ મૂકી શકાય ને એવું નહોતું, પગ પણ મૂકી ન શકાય એવું લપસ નહોતું. પગ મૂકે એટલે તરત લપસી નીચે આવી જાય. તો એન્ડ કેમ અપ ધ ધીસ પોઈન્ટ, એન્ડ ચડતી ચડતી આ ટોપ ભાગ હતો ત્યાં પહોંચી પછી ત્યાં એ લોકોની પ્રોગ્રેસ અટકી ગઈ. કેમ કે પગ જ નહોતો મૂકી શકાય, તો ચડી તો ન જ શકાય, એટલે પડી શકાય પણ ચડી ન શકાય. એવી રીતે સ્ટોપ થઈ ગઈ, જાણે એવું લાગ્યું કે દે હેડ બીન ડિફીટેડ, એને હાર માની લીધી કે આપણે અહીંયાથી હવે આગળ વધી શકીએ એવું લાગતું નથી, અહીંયા રહેવા દો આપણે. મેની એન્ડ્સ ટ્રાય, બહુ બધી કીડીઓએ ચડવા માટેનો પ્રયત્ન કર્યો, પણ એમાંથી ઓનલી વન, માત્ર એક જ કીડી હતી ને ત્યાં સુધી ચડી ગઈ અને ત્યાં સુધી પહોંચી ગઈ. બરાબર દર્શિલ, તારું કામ થઈ ગયું. હવે આપણે આગળ બીજી સ્લાઇડ કરી. પહેલાં કારુનો કોકને લોહી પી ગયો, પોલ કરો એમ, કોને ખબર પોલમાં ને એમાં જ ઇન્ટરેસ્ટ રાખે હારા. પોલ आज की रात मजा हुस्न का आँखों से. હાલો સમજાણું કે નહીં કયો ભાઈ? સ્ત્રી 2 શું છે એ ન સમજાણું. હાલો 96. હવે આગળ વધી. કોઈક કંઈક ન સમજાણું એવું કીધું. વન્સ મોર એમ કે બોલો. નથી જોયો, હજી જોવાનું બાકી છે. પછી આગળ વધી.
This one was immediately made by a number of ants. પાછો એકવાર એક ભાગ એવો આવ્યો કે જ્યાં ઉપર ચડવા માટે અઘરું હતું કારણ કે ભાગ એકદમ સપાટ ને લીસો હતો. રેડી? એટલે લીસો સપાટ ભાગ હતો એટલે ચડવા માટે પ્રયત્ન કર્યો પણ કોઈ ન ચડ્યા. એક કીડી પહોંચી ગઈ. એ કીડીની વાત કરી કે ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેટ. મીટ એટલે મળવું, V1. મેટ એટલે મળી. ધીસ વન એટલે આ જે એક કીડી ચડી હતી કે નહીં, આ એક દીદી, કીડી દીદી, ઇમિડિયેટલી તરત જ ઉપર ચડી ગયા બેન, એટલે તરત જ ધોડ્યા અને મીટ એટલે મળવું, મેટ એટલે મળ્યા. કોને મળ્યા? નંબર ઓફ એટલે ઘણી બધી બીજી કીડીઓ હતી. નંબર ઓફ એન્ટ્સ, બધી કીડીઓ છે તે ક્યાં હતી? એન્ટ હિલમાં હતી. બરાબર? તો આ ખાડો હતો, અહીંથી કીડી બહાર આવી ગઈ, એક કીડી આવી, બાકી બધી તો અહીંયા વાટ જોવે છે. અને અહીંયા એનું દર હતું, એક કીડી દોડીને અહીંયા ચડી ગઈ, ચડીને પછી દોડી ગઈ અહીંયા એના કુટુંબના સભ્યો પાસે. બરાબર? એના પરિવારના સભ્યો જે કાંઈ હતા ને એના સમાજના લોકો એની પાસે ગઈ અને ત્યાં જઈને શું કર્યું? તો કીધું જો શું કરવા? ભૂમ કે જે શું કરવાની હતી? કન્વે કરવું. કન્વે એટલે થાય પહોંચાડવું. શું પહોંચાડ્યું? તો કીધું છે મેસેજ એટલે સંદેશો. એક કીડી ફટાફટ જે બહાર આવી હતી ને એ બહાર આવીને સીધી દોડીને એના એન્ટ હિલે ગઈ. બરાબર? અને દોડી ગઈ ને એના સમાજના લોકો હતા ને ત્યાં જઈને એને મેસેજ પહોંચાડ્યો. શું મેસેજ પહોંચાડ્યો? કે ભાઈ બધા સાંભળો, હું ઓલા ખાડામાંથી બહાર આવી છું અને આપણા સમાજની બહેનો દીકરીઓ જે બધી છે ને હજી ખાડામાં છે. તો આપણે આ ખાડામાંથી આપણી બહેનો દીકરીઓને બહાર કાઢવાની છે. અને આ ખાડામાંથી બહાર કાઢવું બહેનો દીકરીઓની આપણું કામ છે, એ આપણે કરવું જોઈએ. એ આપણા હકમાં આવે છે, આપણી ફરજ છે કે આપણે આપણા સમાજને બહાર કાઢવાનો છે. બોલો, તો આપણે આપણા સમાજને શું કરશું? બહાર કાઢવા માટે પ્રયત્ન કરવાનો છે. બરાબર? તો હાલો બધી બહેનો, હાલો બેનડિયું જાનડિયું બધી હાલો, આપણી બહેનોને બહાર કાઢવાની છે આપણે. હાલો 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 હાલો. અને પછી શરૂ થયું ઓલું, હાલો ને કીડી બાઈની જાનમાં ગઈ બધી કીડીઓ. હવે શું થયું? અને નાવ હવે અમેઝિંગ એટલે કાંઈક નવીન, કાંઈક આશ્ચર્ય થાય એવું, મજા આવે એવું. થિંગ એટલે બાબત, ઘટના, અને હેપન એટલે બની, કાંઈક નવીન બાબત બની. હવે બરાબર? ઓલી કીડી ગઈ ત્યાં કે હાલો હાલો આપણી સમાજની બેનો દીકરીઓ હજી ખાડામાં છે, ખાડામાં બહાર કાઢો. તો બધી હાલો હાલો હો કરશું બધું મળી દોડવા ખાડા બાજુ. અને હવે કાંઈક નવીન આશ્ચર્ય થાય, મજા આવે ને જાણવા જેવી, આમ જામો પડી જાય ને એવી બાબત અહીંયા બની. શું બની ખબર? તો નથી ખબર. આમાં આવે ધ એન્ટ્સ એટ ધ ટોપ began climbing down into the pit backward. The ants, જે કીડીઓ બહાર હતી કે નહીં, તો કીધું છે એટ ધ ટોપ ઉપર, જે ખાડાની બહાર અહીંથી દોડી આખો સમાજ આવ્યો હતો ને અહીંયા ઊભો હતો, એ ટોપ ઉપર રહેલી જે કીડીઓ હતી એને બિગિન શરૂ કરવું, બિગેન શરૂ કર્યું. શું શરૂ કર્યું? ક્લાઇમ્બ એટલે ચડવું થાય, પણ આખો શબ્દ છે ક્લાઇમ્બ ડાઉન, નીચે ઉતરવું. ક્લાઇમ્બ ડાઉન, નીચે ઉતરવાનું શરૂ કર્યું. પણ કેવી રીતે? પીઠમાં ખાડાની અંદર. કેવી રીતે? બેકવર્ડ એટલે ઊંધું. બરાબર? હા, હું કીડી હોઉં તો મારું મોઢું આયા છે કે નહીં? તો હું આમ ખાડામાં નીચે જાઉં, આમ ખાડામાં જાઉં તો મારું મોઢું આયા હોય, તો આમ સીધું કહેવાય. પણ એને સીધું નહીં, મોઢું ઉપર. અને આમ ઉપરથી કેમ આપણે નીચે ઉતરતા હોય એમ ઊંધું. બરાબર? હા, સમજી લો કે કીડી છે. બરાબર? તો એ ખાડાની અંદર ઉતરે છે કેવી રીતે? આમ સીધી, આમ જ મોઢું આયા છે અને પગને જે છે ને પાછળ લઈ જાય. બરાબર? ગાડીમાં કેમ આગળ ઓલું હોય મશીન, ઓલું એન્જિનવાળું, પાછળ ઠાઠું હોય, એમાં કીડીઓનું ઠાઠું પાછળ. બરાબર? એમ ઊંધી શું કરે છે? દાખલા તરીકે આ કીડી સીધી છે તો ખાડામાં ઉતરે તો મોઢું આયા હોય તો એ આમ નથી ઉતરતી, આમ ઊંધી જ ઉતરે છે. જેમ દિવાલ ઉપર આપણે સીધા ન ઉતરી શકતા હોય એમ હાથ લંબાવીને આમ નીચે ઉતરી. હા, એમ ઊંધી, બેકવર્ડ એટલે કે ઊંધી છે એ નીચે ઉતરે છે. કેવી રીતે? ઈચ એટલે દરેક કીડી જે છે એ હોલ્ડ કરી રાખે છે એટલે પકડી રાખે છે. બીજી કીડીની છે ટેલ છે એટલે પૂંછડી.
બરાબર. એક કીડી બીજી કીડીની પૂંછડી પકડીને નીચે ઉતરે. કઈ રીતે? જો તમને લાઈવ કરવું, આ ખાડો છે અને આ કીડીઓ અહીંયા બહાર બેઠી છે. જો અહીંયા છે કે નહીં કીડીઓ બહાર, ખાડાની બહાર. પછી એમાંથી એક કીડી આમ ઉતરી ઊંધી, મોઢું અહીંયા છે, પછી આમ પકડી રાખ્યું. બીજી કીડી આમ આવીને એનું પૂંછડું પકડી લીધું. પછી ત્રીજી કીડી આવીને પાછી એનું પૂંછડું પકડ્યું. ચોથી કીડી આવીને એનું પૂંછડું પકડ્યું. પાંચમી કીડી આવીને એનું પૂંછડું પકડ્યું. रेडी? समझ रहे हो क्या बोलना चाहते हैं? हाँ. જો કઈ ખબર જ ન પડી, કોક કઈ કોમેન્ટ કરે, શું કરે. હા, ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. તો એવી રીતે નીચે નીચે ઉતરતી ગઈ. બરાબર, એવું કીધું છે. જો ટેલ એન્ડ એટલે પૂંછડીનો છેલ્લો ભાગ કે નહીં, અનધર એન્ડ એટલે કે બીજી કીડીનો જે ક્યાં હોય એના ઇન ફ્રન્ટ એટલે એની આગળ હોય. તો આ આગળ હતી, બીજી કીડી આગળની કીડીની પૂંછડી પકડી, પછી આગળની કીડીની પૂંછડી પકડી. उसके बाद આગળ की खिचड़ी का पकड़ा આગળ વધા, ऐसे ऐसे આગળ વધते ગए. આવું કાંઈ નહીં પૂછવાનું, આનું જ પૂછવાનું. અત્યારે બીજું હોય તો મારા નંબર છે બેટા, તમે મને ફોન કરો. એ બાને તમારો અવાજ હું સાંભળું, તમારો મીઠો મધો અવાજ સાંભળીને મને રાજીપો મળે. તમે મારી યાર વાત કરો. આવું અત્યારે પૂછીને ખોટો આપણે બધાનો ટાઈમ વેસ્ટ નહીં કરી. અત્યારે નથી. પ્રણવ, ભણવામાં ધ્યાન દઈ, બધું સાંભળ્યું છે. હું સમાજમાં જ રહું છું. ઇન ધીસ વે, કે આવી રીતે એન્ટ ચેન વોઝ સૂન ફોર્મ્ડ. સૂન એટલે ત્યારબાદ, એન્ટ ચેન એટલે જે કીડીઓ છે, કીડીઓની ચેન એટલે સાંકળ, અને ફોર્મ એટલે તૈયાર કરવું, તૈયાર થઈ. ત્યારબાદ એવી રીતે કીડીઓ એકાબીજાની પૂંછડું પકડી અને એ કીડીઓની જે સાંકળ છે ને, સાંકળ છે એ બની ગઈ. સાંકળ છે એ તૈયાર થઈ ગઈ. સાંકળ છે એ બનાવવામાં આવી. વિચ કે જે, આ કે જે સાંકળ માટે વપરાણું, કે સાંકળ બનાવવામાં આવી. જે સાંકળ છે સ્લોલી એટલે કે ધીરે ધીરે અથવા તો ધીમે ધીમે. ડ્રોપ ડાઉન, ડ્રોપ એટલે ફેંક, નાખવામાં આવી. ડ્રોપ ડાઉન નીચે નાખવામાં આવી. કેમાં તો કીધું છે સ્ટીપ સાઈડ, જે ઢોળાવવાળો ભાગ હતો, એ ઢોળાવવાળા ભાગમાં આ સાંકળ છે એ ધીમે ધીમે નીચે નાખવામાં આવી. વેન ઇટ રીચ ધ એન્ડ્સ, કે વેન જ્યારે, આ ઈટ એટલે આ જે સાંકળ છે એની વાત કરી છે, કે જ્યારે આ સાંકળ રીચ એટલે પહોંચી, ક્યાં? એન્ડ્સ એટલે કીડીઓ પાસે. કઈ કીડીઓ પાસે? જે વેઇટિંગ કરી રહી છે, એટલે કે રાહ જોઈ રહી હતી. રાહ જોઈ રહી હતી શું કરીને? લોડ સાથે, બધાનો વજન ઉચકીને. કે એક જ કીડી બહાર આવી હતી, બાકી બધી કીડી તો અંદર હતી ને. રાહ જોઈને બેઠી હતી, કોક આવે અને અમને બચાવે, અમને ખાડામાંથી બહાર કાઢે એટલે સમાજ બહાર આવે. તો એ બધી વેઇટિંગ કરીને રાહ જોઈને જે બેઠી હતી અહીંયા, તો આ કીડીઓની સાંકળ ધીમે ધીમે નીચે ઉતરતા આ જે રાહ જોઈને બેઠી હતી ત્યાં સુધી પહોંચી ગઈ. એન્ડ ધેન દે એટલે આવડી આ જે વેઇટિંગ કરીને જે કીડીઓ હતી કે નહીં, એ વેઇટિંગ કરેલી જે કીડીઓ છે, ઇઝીલી એકદમ સરળતાથી, ક્લાઇમ્ડ એટલે ચડી ગઈ. બરાબર, ચકલીન ચક ચડી ગઈ. કેના ઉપર? આ ચેન ઉપર, આ સાંકળ ઉપર ચડી. એન્ડ કેમ આઉટ ઓફ ધ ટોપ. કેમ આઉટ, કેમ એટલે કમ આઉટ, બહાર આવવું. કમ આઉટ એટલે બહાર આવી. આ સાંકળ ઉપર ચડી અને જે કીડી હતી બધી સમાજની અંદર અંદર પડી હતી ને ખાડામાં, આખો સમાજ છે એ બહાર આવ્યો. આખું પાછું ફરીથી કીધું, ત્રીજી ને ચોથી ને જે હોય એ. ઇમિડિયેટલી આ જે કીડી હતી એક, એ મળી. નંબર ઓફ એટલે ઘણી બધી કીડીઓને જે દરમાં બહાર જે કીડીઓ હતી એની પાસે આ કીડી ગઈ ને એને મળી. અને ત્યાં જઈને એને શું કર્યું? કન્વે અ મેસેજ, સંદેશો પહોંચાડ્યો કે આપણી મોટાભાગની કીડીઓ છે ખાડામાં છે, ત્યાંથી આપણે એને બહાર કાઢવાની છે. બરાબર, બહાર કાઢવાની છે, હાલો કાઢો. નાવ અમેઝિંગ થિંગ હેપન, કાંઈક નવીન, કાંઈક આશ્ચર્ય થાય, આનંદ થાય એવી ઘટના બની કે
એટ ધ ટોપ ઉપર ખાડાની ઉપર હતો જે એ કીડીઓ છે એણે ક્લાઇમ્બ ડાઉન કરવાનું, નીચે ઉતરવાનું બિગેન શરૂ કરી દીધું. અને એ પણ કેવી રીતે? બેકવર્ડ, ખાડામાં નીચે ઊંધું ઉતરવાનું શરૂ કરી દીધું. અને એ પણ કેવી રીતે? હોલ્ડિંગ ઇચ ટેલ એન્ડ ઇન ફ્રન્ટ, એની આગળ જે કીડીઓ હોય એ કીડીઓનું પૂંછડું પકડીને નીચે નીચે ઉતરવાનું શરૂ કરી દીધું. ધીસ વે, આવી રીતે કીડીઓની એક ચેન છે એ ફોર્મ એટલે તૈયાર થઈ કે જે ડ્રોપ ડાઉન કરવામાં આવી, નીચે નાખવામાં આવી સ્ટીપ ખાડા ઢોળાવાળા ભાગમાં. જેવી ઢોળાવાળા ભાગમાં મળી એટલે આ જે ચેન હતી એ રીચ એટલે પહોંચી ગઈ. જે કીડીઓ વેઇટિંગ કરીને વજન સાથે ઊભી હતી ત્યાં સુધી પહોંચી ગઈ એટલે એ કીડીઓ ઇઝીલી આ ચેઇન ઉપર ચડી અને કેમ આઉટ એટલે કે ટોપ ખાડાની બહાર આવી ગઈ. રેડી? પછી આગળ પાછું એકવાર પોલ કરી નાખી. હજી 2 સ્લાઇડ પૂરી કરવાની છે, ગમે એમ થાય. આજ તો એ પાર કા ઉસ પાર. હવે તમે આટલું કરી લેશો ને દીકરાઓ, હા પાડી દેવાનું. દગાબાજ રે હોય તોરને ના બળે દગાબાજ. 94. હાલ એ જ લેવાનું છે, કહેવાનું જ નથી. ઓકે, વધી આગળ. અને હજી એક વખત કહું છું સર ફરીથી સમજાવો ને, તો એક વખત છે ને રેકોર્ડેડમાં થઈ જતું હોય ને તો એવું નહીં કહેતા. હા હાવ નો જ ખબર પડતી હોય. જો તમે પૂછશો ને કે ફરીથી સમજાવો એટલે મારો જીવ નહીં જ રહે, હું સમજાવીશ. ડન? અને હજી કોક છે ને, હા બેટા આવે જ ને, આપણા 3 યુનિટ પૂરા થયા, 3જા યુનિટમાંથી શોર્ટ નોટ ન આવે એટલે પહેલા બીની આવી ગઈ, પહેલા બીના ટ્રુ ફોલ્સ આવી ગયા, ત્યાં 4થું પૂરું થઈ જાય, 5મું પૂરું થાય, એક સાથે 4થું અને 5મું બેની શોર્ટ નોટ. 4થાની શોર્ટ નોટ તો આવી ગઈ, 5માની જ બાકી છે. 4થાની શોર્ટ નોટ ઓલરેડી યુટ્યુબમાં આવી ગઈ છે, કાલે જ આવી, કદાચ જોઈ હોય તો. હો, 4થા યુનિટની શોર્ટ નોટ આઈજી છે, 5માની બાકી છે એ આઈ છે. આ 5મું યુનિટ છે બેટા જાડેજા. અને જો તારે આવું પૂછતો કે આજ કયું ચેપ્ટર છે તો મારે કાં મરી જવું જોઈએ કાં મારે તને મારી નાખવો જોઈએ. હા, એ બીજું કાંઈ ન હોય એમાં. સરસ છે. પણ હવે આપણે બેમાંથી એકેય નથી કરવું. તું થોડુંક ધ્યાન દે. તારે મરવું નથી ને મારે તને મારવો નથી. હાલો. અને આજે મેં નક્કી કર્યું કે મેં અઠવાડિયાનો પહેલો લેક્ચર હોય ને એ ખરાબ જાય ને એટલે મેં નક્કી કર્યું એને કોમેન્ટ જ નહીં જોવું, કેમ કે મને દર વખતે પછી ગુસ્સો આવે, પછી એ નથી મજા આવતી, એટલે હું નહીં કહું. સમજી જાય એ બંધ કરી દેજો. બાકી ભણાવવાનું તો ચાલુ જ છે, ભણવાવાળા છે એને કોઈ ટેન્શન નથી. કારણ વગરની કોમેન્ટ કર્યા કરશે તે કર્યા કરવા દે, નોટ ટેન્શન. સચ બિહેવિયર એટલે કે આવા પ્રકારનું, આવું બિહેવિયર, આવા પ્રકારનું જે વર્તન છે ને એ વર્તન. શોવિંગ એટલે આપણને શો કરે છે, આપણને બતાવે છે, આપણી સામે મૂકે છે એ કે શું છે? અડેપ્ટનેસ ઓફ એન્ટ. એન્ટ એટલે કીડીઓ. આ કીડીઓ જે છે એની અંદર રહેલી ઊંડાણપૂર્વકની, ઊંડાણ સમજણ જેને કહેવાય આપણે, કે આવી બધી તમે એ સમજો ને, એક કીડી અંદર હોય, સોરી બધી કીડીઓ અંદર છે, એક કીડી બહાર ગઈ અને ત્યાંથી બધાને લઈને આવી. બીજું કે જ્યારે નહોતી ચડી શકતી તો ત્યાં ઓલી કીડીઓ ઊભી રહી ગઈ, એની ઉપરથી બીજી કીડીઓ ચડીને ગઈ, એની સિવાય બીજું અમુક કીડીઓ રસ્તો ક્લિયર કરતી ગઈ. તો આ બધી વસ્તુ શું કહેવા માંગે છે? એ લોકોની બુદ્ધિ શક્તિ છે, સમજણ શક્તિ કહેવાય. હા એ જ થયું ને બેટા, હું એ તો કહું છું. સમજણ એટલે ગ્રહણ શક્તિ કહેવાય, અભિષેક કે ન કહેવાય બેટા? બસ તો એનું તારું માન રાખી લો. બસ લ્યો કે આ લોકોની અંદર એટલી સમજણ છે કે ટીમ વર્ક કામ કરવું જોઈએ, આપણે બધાને એકબીજાને મદદ કરવી જોઈએ. આવા પ્રકારનું વર્તન આપણને એવું બતાવે છે કે કીડીઓની અંદર આવા પ્રકારની સમજણ શક્તિ છે, ગ્રહણ શક્તિ છે, ઊંડાણપૂર્વકની સમજ છે એનામાં, કે આપણે મદદ એકબીજાને કરવી જોઈએ. બરાબર? કીડી છે કે જે શું કરે છે, આ સમજવા જેવું છે. પ્રાણીઓ પાસેથી આપણને શીખવા મળે છે, જીવજંતુઓ પાસેથી, કે આપણે એકાબીજાના હાથ પકડીને આપણે એને બહાર કાઢવાના છે. સમજો, આ સમજવા જેવું. કીડીઓ એવું સમજાવે, એકબીજાના હાથ
પકડીને હાથ ખેંચીને આપણે બહાર કાઢવાના છે, ખાડામાંથી બહાર લાવવાના છે. પણ માણસને આ સમજવાનું છે કે આપણે શું કરીએ છીએ, હાથ પકડીને બહાર નથી કાઢતા. એની જગ્યાએ જે બહાર જાય છે ને એને ટાંગા પકડીને, પગ પકડીને ખેંચીને નીચે લાવીએ છીએ. બરાબર? એટલે આપણે આમાંથી આ શીખવા જેવું છે કીડીઓમાંથી, કે આપણે એકાબીજાના ટાંગા ખેંચીને, પગ ખેંચીને નીચે નથી લાવવાનો. એકબીજાને હાથ આપીને આપણે શું કરવાનું છે, ઉપર લાવવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે પણ સક્સેસફુલ બનવાનું છે અને બીજા વ્યક્તિની સક્સેસફુલ જે લાઈફ છે એની અંદર આપણે એને મદદ કરવાની, ટેકો આપવાનો છે, એવું શીખવે છે આપણને આમાં. તો આવા પ્રકારની કીડીઓની સમજણ છે, એ આવા પ્રકારનું વર્તન હેઝ બીન નોટિસ કરવામાં આવ્યું છે, ધ્યાનમાં લેવામાં આવ્યું છે, ધ્યાનમાં લેવાયું છે. સાથે સાથે સ્ટડી, અભ્યાસ પણ કરવામાં આવ્યો છે. મેની એટલે ઘણા બધા. કાંઈ અહીંયા ઉપર છેલ્લી વાત ઉડાડી નથી કે આવું ખરેખર થયું હશે કે નહીં, કે ફેકાલોજી છે. ફેકાલોજી નથી, આ સાચું છે. આવા પ્રકારનું વર્તન, સમજણ શક્તિ કીડીઓમાં છે. આ બધું પ્રકારની વસ્તુ છે, નોટિસે કરી છે અને ઘણા બધા લોકોએ તેનો અભ્યાસ કર્યો છે કીડીઓ ઉપર. અને અભ્યાસના આધારે તારણ કાઢીને લોકો કહે છે કે આવું ખરેખર કીડીઓની અંદર જોવા મળે. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ, કે હવે સાયન્સ છે એણે, એટલે કે વિજ્ઞાન છે એણે ડિસ્કવર કર્યું છે, શોધ્યું છે, સમથિંગ એટલે કંઈક એવું શોધ્યું છે. કોના વિશે? અબાઉટ એન્ટ લાઈફ. અબાઉટ એટલે વિશે. કોના વિશે? કીડીઓ જે છે એના લાઈફ એટલે કીડીઓના જીવન વિશે. કે સાથે સાથે વૈજ્ઞાનિકોએ કીડીઓના જીવન વિશે એ પણ શોધ્યું, બીજ કે જે સીમ કે લાગે છે કે આપણને શો કરે છે, એ જે એન્ડ લાઈફ વિશે રિસર્ચ કર્યું છે, જે કાંઈ ડિસ્કવર કર્યું છે, એ આપણને એવું બતાવે છે. શું? કે ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિશક્તિ. ઇન્ટેલિજન્સ એટલે સમજદારી પણ કહી શકો, કે સમજદારી અથવા તો બુદ્ધિશક્તિ કોનામાં રહેલી? ધીઝ ટાઈની એટલે નાના, ક્રિએચર એટલે જીવ. કયો જીવ છે? તો આ ટાઈની ક્રિએચર એટલે બીજું કોઈ નથી. કોણ છે? કીડીની વાત કરી છે કે ધીઝ ટાઈની ક્રિએચર, કે આ નાનું જે જીવ છે, બરાબર, એની અંદર રહેલી જે ઇન્ટેલિજન્સ છે, એની અંદર રહેલી જે બુદ્ધિશક્તિ છે, એની અંદર રહેલી જે કાંઈ હોશિયારી છે, એની અંદર રહેલી જે કાંઈ સમજણ શક્તિ છે, બરાબર, એ કેવી છે? તો કીધું છે ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. વેરી ક્લોઝ, બહુ જ નજીક છે. કોની? તો કીધું છે હ્યુમન એટલે માનવની, ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશક્તિ. જો તમારી હારે પોગી ગયા, સમજો કે તમારી માણસની, આપણી બધાની જે બુદ્ધિશક્તિ છે ને, એ બુદ્ધિશક્તિથી બહુ નજીક છે. નજીક છે એટલે તમારી જેટલી બુદ્ધિશક્તિ એનામ છે એવું કે કીડીઓ છે ને, એ પણ તમારી જેવી બુદ્ધિ રાખે છે. હારા બુદ્ધિ વગરના નહીં થતા તમે. એ કોકને મદદ કરે, આપણે એને મદદ કરવી જોઈએ. એ બધું એનું જ બોલું છું તોય પાછું જીત્યો પૂછે છે બુદ્ધિશક્તિ સમજણ શક્તિ પણ કહેવાય કે નહીં? તો ગોભરાય. તો બોલું છું ક્યારનો હું, જ્યારે બોલ્યો ત્યારે 3 વાર એનું બોલ્યો હું. બુદ્ધિશક્તિ, સમજણ શક્તિ, અને પાછું લખ્યું તે. ખરાવ છો હારાવ ઉઘરાવ. તો એવું કીધું, એવું લાગે છે, આ સાયન્સે એવું શોધ્યું કે એવું લાગે છે કે કીડીઓની સમજણ શક્તિ છે, કીડીઓની બુદ્ધિશક્તિ છે, કીડીઓની વિચાર શક્તિ છે, કીડીઓની જે સમજણ શક્તિ છે ને, એ બહુ નજીક આવી ગઈ છે હવે માણસોની સાથે, કે તમે જેટલું સમજો છો ને એવું જ છે. માણસની જેમ જ એ લોકોમાં સમજણ શક્તિ છે. પણ પાછા એવું કહે છે નોટ ઓલ સાયન્ટિસ્ટ, બધા વૈજ્ઞાનિકો જે છે, બધા વૈજ્ઞાનિકો છે, સંશોધન કરનાર વ્યક્તિઓ છે ને, એ કન્કેટ એટલે એક્સેપ્ટ કરવું અથવા તો બિલીવ કરવું, એટલે ટૂંકમાં કે માનવું અથવા સ્વીકારવું. ધીસ વ્યૂ એટલે આ વિચાર, જે કીધું કે આ લોકોની બુદ્ધિશક્તિ માનવ જે છે એની કરતાં પણ વધારે છે એવું કહેવા જે માગે છે, બરાબર, એ કહે છે કે બધા જ વૈજ્ઞાનિકો છે આ વિચારધારા છે એની વાત છે એને સ્વીકારતા નથી, માનતા નથી.
બધા લોકો આ વસ્તુ છે એનો સ્વીકાર કરતા નથી કે ખરેખર આવું હોઈ શકે કે નહીં, ન માની શકે. પોતપોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ હોય, બરાબર, પોતપોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ હોય તો એ બધા અમુક લોકો માને છે, અમુક નથી માનતા. પણ નથી માનતા એને કહેવા માગે શું કે યુ મે લુક, કે કદાચ યુ મે લુક, તમે શું કરો છો એ જુઓ છો. સમ એટલે કેટલાક, ફેક્ટ એટલે કે હકીકત. હાલો સમજી લો કે તમે આ વાતને સ્વીકારતા નથી, તમે આ વાત છે એને એક્સેપ્ટ નથી કરતા, કે એવું થોડું હોય કે ઇડિયમ થોડું આપણી જેટલી બુદ્ધિ હોય. તો જો ન માનતા હોય તો કદાચ તમે આવા પ્રકારની હકીકત જો કદાચ તમે સામેથી જુઓ, બરાબર, હું તમને એમ કે આમ છે આવું છે તો તમારે માનવું હોય તો માનો, ન માનવું હોય તો ચાલે. મારી વાત ઉપર સહમત થવું જરૂરી નથી, પણ એ ફેક્ટ, એ હકીકતને જો તમે તમારી આંખે જોઈ હોય તો, બરાબર, હું એમ કહું કે હું તો આગળ ચોથા માળેથી કૂદું એટલે હું કાંઈ પડું નહીં નીચે, હું તો ઉડવા માંડું, તો તમારે માનવું હોય તો માનો. પણ જો તમે મને ઉડતા જોઈ ગયા હોય તો માનો કે ન માનો? તો માનો યા ના માનો. એ લોકોએ એના ઉપર રિસર્ચ નથી કર્યું, એ લોકોએ નથી જોયું આ ફેક્ટ, તો એ કદાચ એવું બની શકે એ નો એક્સેપ્ટ કરે કે વાત ખોટી છે. પણ કદાચ યુ મે લુક એટ સમ ધીસ ફેક્ટ, આવા પ્રકારની કોઈ પણ પ્રકારની હકીકત હોય, આવું બની હોય ઘટના, જો કોઈએ જોઈ હોય તો એ લોકો શું કરી શકે છે, યોર ઓન ઓપિનિયન, તમે પોતાનો ઓપિનિયન, પોતાનો વિચાર છે રજૂ કરી શકો. એ એમ કે હા આવું હોઈ શકે, એનો પોતાનો વિચાર રજૂ કર્યો. તમે એમ કે આવું કાંઈ હોય જ નહીં, ખોટું છે, ફેકાલોજી છે, તો તમે નથી જોયું તો તમે તમારો અભિપ્રાય, વિચાર આપી શકો, બરાબર. હા, અને અભિપ્રાય એ કહેવાય ને, રેડી, તો પોતપોતાનો અભિપ્રાય આપી શકે છે, આપી શકે. હજી કેટલું છે જોઈ લઈ જરી, 1 2 3 4 5 6, લાડ બધું છે. હવે આજ તો કાલ પૂરું કરી દઈશું. હાલો, જો હોમવર્કમાં શું આવશે એ જોઈ લો પહેલાઓ. હોમવર્કમાં આવશે યુનિટ નંબર 5 ના ટ્રુ ફોલ્સ આવશે ભાઈ. શું આવશે? યુનિટ નંબર 5 ની અંદર રહેલા બધા જ પ્રકારના ટ્રુ ફોલ્સ આજે આવશે. એ તમારે લખી લેવાના, વાંચી લેવાના, જોઈ લેવાના, અને કાલે આપણે ચેપ્ટર છે એ પૂરું કરી દઈશું. વાંચતે ગાચતે આપણે એને વિદાય આપશું ચેપ્ટરને. તો છેલ્લી વાર આપણે પોલ કરી અને આજે ચેપ્ટરને કાલે વિદાય આપશું. મને તમે આજે વિદાય આપી દો. ઓકે, આ બેન કંઈક કહેવા માગે છે એટલે તમારા પર રિલેટેડ હશે એટલે ફોન ઉપાડી લો. બોલો દીદી. હા બોલો. ઓકે, હું ફોન કરું બેટા, લેક્ચર પૂરો કરી લો. હા, તો પોલમ પોલ બોલાવી દઈ છેલ્લી વાર. આપો જવાબ. હા, એ ટ્રુ ફોલ્સ આપ્યા હોય તો પૂછાય જ ને. ડેટ. ઓકે, હાલો આજે રજા આપો. ટાટા, બાય બાય, આવજો, મળી પાછા કાલે. ત્યાં સુધી વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ, ખુદા હાફિઝ અને ટાટા.